નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં ભાવ ઘટતા અટકીને હવે ધીમો સુધારો, આવકો પણ ઘટી હતી અને હવે વર્ષના તળિયે સાથે જ વાયદા અને રૂ બજારની ટૂંકમાં માહિતી મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, હાલ હવે કપાસમાં મંદીનો ગભરાટ પૂરો થયો હોય ને ધીમે ધીમે ભાવ વધી શકે તેવી ધારણાઓ છે, કારણ કે કપાસની આવક ગુજરાતભરની મળીને છેલ્લા 3 દિવસથી 1.5 લાખ મણની વચ્ચે થઈ રહી હતી। તો રૂમાં પણ ધીમો સુધારો હતો, જેના કારણે કપાસમાં મણે 5 થી લઈને 10 રૂપિયા વધીને ભાવ તેની ક્વોલિટી મુજબ 1300 થી 1450, તો A1 સુપરમાં 1450 થી 1480 ના હતા, તો ગામડે 1300 થી 1430 સુધી ઓફર થતા હતા। મિત્રો, આંગણે રૂમાં પાંખી વેચવાલી અને ઓછા વેપારો વચ્ચે ભાવમાં સ્થિરતા હતી। સાથે જ 356 કિલોની ખાંડીના ભાવ 55,300 ના બોલાતા। જ્યારે વાયદાની વાત કરીએ તો MCX વાયદાની અંદર 100 રૂપિયા, તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર આજે 1 સેન્ટનો વધારો જોવા મળ્યો હતો। તેની સાથે જ કપાસિયા વોશ સ્થિર અને સાથે જ ખોળ બજારમાં પણ સ્થિરતા હતી ને સૌરાષ્ટ્રમાં કપાસિયાના ભાવ 580, તો ખોળના ભાવ 1500 ની વચ્ચે બોલાતા। સાથે જ ચીનની અંદર માર્ચ મહિનાની શરૂઆતમાં થતી નવી સિઝનમાં કપાસના વાવેતરમાં 2.1% ઘટાડો થવાની શક્યતાઓ કૃષિ સંસ્થાએ રજૂ કરી હતી, જેના કારણે ફોરેન વાયદામાં કરંટ હતો। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। બોટાદ 1205 થી 1509, મહુવા 900 થી 1399, જામજોધપુર 1125 થી 1474, ભાવનગર 1130 થી 1414, બાબરા 1150 થી 1470, જેતપુર 1100 થી 1460, વાંકાનેર 1100 થી 1450, મોરબી 1201 થી 1485 રૂપિયા, રાજકોટ 1215 થી 1416, અમરેલી 1086 થી 1429, સાવરકુંડલા 1200 થી 1480, જસદણ 1125 થી 1425 રૂપિયા, રાજુલા 1100 થી 1451, હળવદ 1250 થી 1460, વિસાવદર 1140 થી 1467, તળાજા 1075 થી 1440, ઉપલેટા 1200 થી 1460, માણાવદર 1210 થી 1535, ધોરાજી 1111 થી 1451, વિંછિયા 1220 થી 1440, ભેંસાળ 1200 થી 1460, લાલપુર 1366 થી 1465, ખંભાળિયા 1200 થી 1461, ધ્રોલ 1195 થી 1460 રૂપિયા, વિસનગર 1200 થી 1471, વિજાપુર 1250 થી 1467, માણસા 1100 થી 1442, પાટણ 1250 થી 1460 રૂપિયા, સિદ્ધપુર 1200 થી 1460, ડોળાસા 1090 થી 1450, વડાલી 1350 થી 1501, ગઢડા 1220 થી 1439, ધંધુકા 1244 થી 14